એ નિંદ્રને આધીન છે, તો પ્રભુ વિષ્ણુએ મને મોકલી છે. ધન્ય છે માતા, મારા પ્રભુ નિંદ્રા આધીન છે. હા, મારો સાથ સાંભળી તમે વધાર્યા, ધન્યવાદ છે માં. મારા અનેક કાર્ય કર્યા છે, હવે આ છેલ્લું કાર્ય છે માં. અમારે તમારે ભક્તો ઉપર અમારે અવતાર ધારણ કરવો પડે છે. આ ભક્તો આ તમારા હાથમાં હાથ કરી છે. પ્રભુએ આ એક લીલમની માળા મોકલી છે. ધન્ય છે માં, મારા કને મહેર કરી મારો સાથ સાંભળી લીલમની માળા આપી છે. ધન્ય છે. કૃષ્ણ કનૈયા માગો મારા પ્રિય ભક્તો, આપને જે જોઈએ તે માગો. હે માં જગતજનની જગદંબા, આદિ શક્તિ ભુવનેશ્વરી, માગવાનું શું હોય? મારા પ્રભુની હાજરીમાં મને દર્શન તમે આવ્યા છો. મારે તમારા ચરણની રજ થઈ તમારું ભજન જ કરવાનું છે માં. તમારા માટે તો અમારે અવતાર ધારણ કરવો પડે છે, પણ તમને પ્રિયમાં પ્રિય રાગ છે ને, કેદાર રાગ, કેદાર એ પ્રભુએ મોકલ્યો છે. ધન્ય છે માં, ધન્ય છે. અને દીપક રાગ જ્યારે તમે ગાયશો એટલે મેરાએ દીવડા એ પ્રગતિ. ધન્ય છે માતા. અને મલાર રાગ ગાયશો એટલે વરસાદની વૃષ્ટિ. ભલે માં. તમારા માટે તો અમારે ભક્તો અમને કેવા પ્રાણથી ધ્યાન. ધન્ય છે માતા, ધન્ય છે. એ વાઘેશ્વરી. મને છે પ્રાણથી પ્યાર, ભક્તો મને લક્ષ્મી વેતાના હાથમાં હાથ કરી બાંધેલી, હાથ તળે ચડી ગઈ. આ જાટા મારે છે. આ નીલમ નામનો હાથ ડોકમાં છે માના. ચાલ એને પાય વંદન ઉતાવળ શું પણ શું એ વગર
ની એમ હાથ કાઢો એ અમે સહી આયા પણ લે હાથ કરી દૂર થઈ જાય જો હાથ ડોકમાં ભાઈ જોવા દ્યો મને આને તો કેટલાય તૂત આવડે હા જય શ્રી કૃષ્ણ ભાઈ આ ભલે બે હે કઈકરા લો શું છે આ બધા ગેરખા એમનો અડાય કા આ મારા પ્રભુએ આપેલો છે માતાજીએ પહેરાવી છે આ ભલે લાવો આ તમે કહેતા હતા ને લીલમનો હાર હા હા ઈ છે આ ઈ કાય તારે નો અડાય ના ઈ કાય લાવો ને તમાર લીલમનો હાર હે અમાર ખાલી લીલમ હે તે શું ભલે શેની વાત કરે છે જો આની કસોટી કરો કઈ રીતે તમારા ઘરમાં આવે હા આવો ના જી તો માનિયા ભગત છે તમારા ઘરમાં આવે ને કર્માવા મંડે માની લેવાનું ભોંગી છે ઉતારા પછી એને હદપાર કરવા પડે નાક આવા મજીરા વગાડતા બધા થઈ ગઈ છે જુનાગઢ ખાલી થઈ જશે છે ને હાચો લીલમ લીલમ છે ધર્માય છે માના હા કયો આને કહી દયો નરસિંહ મહેતા આ ઢોંગી છો તમારા જાદુગરથી બનાવેલો હાર છે હે મહારાજ હું નાગર બ્રાહ્મણ છું પ્રભુનો ભક્ત છું કદાપી ખોટું ન બોલું ના મહેતાજી આ મને પ્રસન્ન જરાય નથી અરે મહારાજ વિચાર તો કરો ક્યાં દ્વારિકા અને ક્યાં જુનાગઢ અરે ભગવાન નિદ્રાધીન હતા માં લક્ષ્મી જોગમાં આવી મને હાર પહેરાવી ગયા ના મહેતાજી જૂઠી વાત આ છે જોવો ના આ એના પગલા તો જોવો પગલા એલા છે ના આ પગલા તો હમી હાઈ નો હડિયું ગામમાં આયા બે કાઈથી આ પગલા મારા એલા ભાઈ તારા આવા પગલા નો હોય કુમકુમના શું આ પગલા ઈ અમને કમ ના ક્યાં દેખાય ઈ તમને દેખાતા હોય મહેતાજી તમને મારો હુકમ છે જ્યાં સુધી આ જુનાગઢની અંદર મારું નામ સાંભળો ત્યાં સુધી મારા જુનાગઢની અંદર રહેવાનો નથી જાઓ તમને હદપાર કરું છું જાઓ મહારાજ હું તમને શું નડું છું હું તો એક બાજુ બેહી અને ભજન કરીશ મને રહેવા દે જુનાગઢમાં કીધું ને સમજાય હે ને જવા દિયો મંડો ભાગવા ભલે ભાગ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છે એની આજ્ઞા મારે રાખવી પડે ભલે ભાગ સામે કાંઠે ઓલું છે ને દામોકુંડ ત્યાં મને ભક્તિ કેવો દેવી કાંઠે બેઠા બેઠો કરી અરે દામાકુંડ નો કાંઠો જુનાગઢમાં આવે ઈ નો બતે ના તો પછી મરઘી કુંડ ના કાંઠે ઈ કાંઠો જુનાગઢમાં જ કહેવાય તો છેટે ભલે ઓલી છે ને ઈ એકેય કાંઠો રેવતી કુંડ ના ઈ એલે જુનાગઢમાં આવે તમારે કાંઠે જ રહેવું હોય તો બનાસ કાંઠો ખાલી છે ત્યાં તારા જેવા છે ભાઈ ત્યાં જાઓ ત્યાં ભજન ન કરવા જોઈએ આમ નો માને આને અમારાથી ધક્કા ન દેવા મારે અહીંયા ભજન કરવા છે તમે ધક્કા દીવાને બહાર કાઢો હા. સમજતા નથી જાઓ કશું મારો હુકમ છે જાઉં છું વિચાર તો કરો મહારાજ અરે જુનાગઢમાં જન્મેલો છું જુનાગઢમાં મારી જિંદગી પૂરી કરવાની હતી પણ મને હદવાર કરો છો તમે રાજા છો તમને હું ન ભોગવું આ ભાઈ ને ન ભોગવું ભોગવો નહીં ભોગવા દેવા ન થાય હું તમને નહીં ભોગવું પણ મારું એવું માનવું છે મારા શાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મણ પ્રમાણે કહું છું અહીંથી થોડે દૂર મોણિયા છે યા આદિ શક્તિમાં જગતજનની જગદંબા ભુવનેશ્વરી નાગબાઈ નો ધામ છે એ હવે તમારા લેખા લેશે અમારું અરે તમારા લખાવીએ તો તમારા લેશે મહારાજ તમારા તમારા લખાવીએ તમારા મારા નહીં એના પણ તમારા લેખા તમારા લેખલિયા તમારા મને શું વચમાં લે તમારા લખાવીએ તમારા લીએ મને શું હે પણ એના જોઈને પણ સીધી વાત છે ને હાથ પગે છે એમને ઈ કે લેખાલિયા તમારા મને શું વચમાં લખાવીએ તમારા તમારા નો લીયા મને શું સીધી વાત છે ને માંડણ હા આ નરસિંહ મહેતા જાતા જાતા શ્રાપ દેતા જાય શેનો કે નાગભાઈ તમારા લેખા લે ના રે ના મજા કરો ને કાઈ નો આ શ્રાપ નહીં લાગે ને ના તો માંડણ હો
આજની કચેરીની અંદર હા ખુશાલીનો દિવસ છે છે ઘણા સમય છે મેં કહુંબા પીધા નથી સાચી વાત છે કહુંબા પીવાનો સમય છે હા મારે દેવીપુત્ર નાગાજણીને બોલાવો હા, બોલાવો. આ કચેરીમાં કહુંબા પીવા છે હા હા ગઢીને કાંડલે ચડીને બોલાવો હાલો જણીની જણ તો ભક્ત જણજે કા દાતાર ને કા સુર કઈ નહીં તો રાજે વાનડી કે મત ગુમાવે દાતાર કોને કહેવાય જસ્તરની અંદર આલા ખાતર થઈ ગયા જેને પ્રભાત થાય દિવસ ઉગે પોતાની બગી લઈ અને બજારમાં નીકળે ત્યારે અતિ ફકીર થયેલ સાધુ સંત બ્રાહ્મણો વ્યાસ બધાને છૂટે હાથે દાન દે આ દાતાર કે દિવસ ઉગે ને દાન કર્યું રાજા કર્ણ સવારે સવા પોર થાય ત્યાં સુધી દાન કરતો એટલે દાનેશ્વરી કર્ણ કહેવાનો પહેલા દાસીપુત્ર કહેવાનો ફરી સારથીપુત્ર કહેવાનો પછી મહારથી કહેવાનો અને પછી છેલ્લે દાનેશ્વરી કર્ણ કહેવાનો એને દાનેશ્વરી કહેવાય કે એવાના જન્મ દેજો કા દાતાર ને કા સુરવીર કા સુરવીર કોને કહેવાય કે હરડીએ રમણ થતી હોય આટલા પડકારા થતું હોય અત્યારે ગૌ માતની વારે જાય દીકરીની વારે જાય મા ભોમને ખાતર મરી ફેટે એવા સુરવીરને પેદા કરજે તો આવો સુરવીર જગતની અંદર ઘણા થઈ ગયા પણ કા દાતાર કા સુરવીર કા ભક્ત ભક્ત કોને કહેવાય તો નરસિંહ મહેતાજી હોઈને ભક્ત કહેવાય મીરાબાઈને ભક્ત કહેવાય કે જેને વેણે વાતો કરે બાકી તો નહીં તો રેજે વાનની કે મત ગુમાવીશ નૂર એવો જન્મ કોણે આપ્યો માતા જીજાબાઈ શિવાજીનો જન્મ ત્યારે જાતું હિંદવાણું શિવાજીએ રાખ્યું હતું એકલો જ હતો એ પણ માણસ હતો આપણે પણ માણસ હતો કાંઈક તો આપણે બની શકવું જોઈએ દુનિયામાં નામ રહંદા ઠકરા નાણા નહીં રહન કે કીર્તિ હુંદા કોટડા કે પાયડા નહીં પણ ગમે એવું ઝાડવો હજારો વર્ષની આયુષ હોય કે નાશવંત દે ગુમાન છોડ બાવ આ કાયા નાશવંત છે જીવ છે કાયાને કે હે કાયા કાયમનો ગર્વ ન કરીએ કાયા છે કાચી માટીનો કુંભ માટીમાં જાય છે મળી જે છે શું જશ ને અબજશ બે વસ્તુ લઈને જવાની સિકંદર આખો હિન્દુ દેશ ગીરા કિલો ત્યાં એક હાંડીઓ મરી ગયેલો રસ્તામાં પડેલો એટલે લશ્કર ઉભું રહી ગયું અંબાડી ઉપરથી જવાબ દીધો કે આગે છે લશ્કર ક્यों ખડા કે લશ્કર કેમ ઉભું રહી ગયું કે જનાબ રાસ્તે में ઊંચડી ગીર પડી ગીર કરતા ક્યાં કે મરી ગયો મરી જાવ એટલે શું જેને જન્મ મરણની ખબર નહીં આવો સિકંદર બાદશાહ અંબાડી રેઠો ઉતરો હવે ઠગો માર્યું કે आँख है कान है पाँव है पूछ है सब कुछ है सब से क्या चले गया हम હું યોગી કે જનાબ ઈશ્વરે આપેલો જે આત્મા છે ને એના વતનમાં થયેલો ભગવાને લઈ લીધો ને એટલે ખાલી ખોર્યું છે આપણે ખોરિયાને ઓળખી છે આત્માને ઓળખતા નથી કોઈ જ્યારથી કચેરીમાં આવ્યો છો મારી રાજગાદી છોડી જય માતાજી કરવા માટે ગયો અને તે એને જય માતાજી નો કહેવાય એને ખોટું લાગ્યું એ આવ્યા તેના તમારા જ વખાણ કરે મારું કે નામે નથી એલા ભાઈ ખોટું નાના લાગે મોટા ને લાગે સોમાનની જરૂર તો બધા જ છે મહારાજ માફ કરજો હું આ ભાઈને ઓળખતો નથી તમે આને શું સત્તામાં દે રાખ્યો એ મને ખબર નથી એનું નામ શું છે એ મને ખબર નથી એના વડવા કેવા છે એ મને ખબર નથી તારા કોઈ વડવા દાતાર ભક્ત સુરવીર થઈ ગયા તો હવેડો બંધાવ્યો ના ગેટ બનાવ્યો હવેડા બંધાવતા નહીં પણ હવેડા ડાટા કાઢતા હા એ કામ કર્યું છે દરવાજો બનાવ્યો એ દરવાજો ના. ગેટ નથી બનાવ્યો હા પારવાની ટ્રેનનો ઓટો બનાવ્યો હા. તે નામ નથી રાખ્યું તો એના દુઆ ન હોય ગાજર હાટે ગીત ને ડુંગળી હાટે દુઆ ન હોય મડકીને દાતારના દુઆ હોય બાબુ અમારા ગઈઢા બધી લેવાની વાત કરતા લેવાની આપણા આગળ બધા આગળ લેવાની વાત આવે દેવાની ક્યાં આવી ના, આવતી જ નથી એ માતાની મનાય લઈ લેવાની વાત આવે લાવો લાવો કે દેવાની વાત કરી આ તો બધું ઓળે હાથ નાખે એમ કરું અમારા આમ છે આમ લેવા હાટું તો તક પડે પણ દેવાની વાત આવે એટલે આગામી જાય ક્યાંક ક્યાંક જીવો આમાંથી તમે ખેરિયાત કાઢો એવું નથી બીજાને જ કાઢવું તમારે કાંઈ કાઢવાનું જ નહીં બધું લઈ જ જો જવાનું ભગવાન. પછી એમ કે અમારા છોકરા શેમાં હાલતા નથી ડીડીટી સાચવામાં એમાં જ હોય
ભગત આપણે દશાંશ ભાગ તો કરતા જ હોય, કારણ કે તો જ આ ધંધો હાલે ને કરનો હાલે. એના મૂળિયા થોડાક પણ તમારા પ્રમાણમાં. તમે 5 દીધા હોય ને તો તમારા 50 ગણવા પડે, 50 દીધા હોય તો તમારા 100 ગણવા પડે. કારણ કે કેપેસિટી ભાઈને દાન કર્યું હોય એટલે તમારું દાન 10 ગણું ગણાય છે. 10 ગણું ગણાય. હા, એટલે આમ તમારામાં કોઈ વડવા એવા થઈ ગયા ના અમારા નથી નથી? ના એ મારે તારા હું વખાણ કરવા. એટલે વખાણ વાળા જેવા હું હોય એવો મને ચિત્રો, હું એમ નથી કહેતો મને સારો જ કયો. હા, તમે મને જેવો હોય એવો કયો, મને મંજૂર છે. અમારા ઘેટાની વાત નો જ થાય, ગામમાં રહેતા જ નહીં. નહીં ના. તો એમ નહોતું. સીમમાં રહેતા, ઝૂંપડી વાળતા, શાંતિનું જીવન ગાળતા. હા. પણ કવિ અમારા ઘેટાને 4 વસ્તુનો શોખ. 4 વસ્તુ. હોકો બહુ પીતા ઓ હા, આગળના જમાનામાં હોકા હતા. ઈ અને હતા. એને રાયસું વણવાનો બહુ શોખ. રાયસું વણતો. બસ હજી કાબરા બળદ રાખે એટલે એને રસો વણવું પડે. અને ઝૂંપડીમાં પાણી ગોળો રાખે, વટે માર્ગું નીકળે ને પાણી પાય. વાહ વાહ. અને આમ તો પછી હારું કહેવાય ને. અને પછી નવરાઓ ને એટલે જંતર વગાડતા. ના બધાય નહીં, અમુક પાવાય વગાડતા. આ જંતર વગાડતા. આ બધા આ 4 વસ્તુ એક દુવામાં આવે તો તમને જે માતાજી કરવું. અરે ભલામણા, એ તો મને મૂંઝવો. મારે ઘડીકમાં પીવો કેમ બનાવ? 2 દિન ટાઈમ દે. ના બોલો ને. એમ બોલો. કહી દઉં. હાલ કરી દો બીજું હું. અને ખીજીએ રે તારી રાત બોલો ફૂલે જરે કેવનો હે જરે જંગારો ગણદોલા કે મજા આવી ને મૂકીને કેમ આવું? અરે બાપ. મિત્ર નાગાજાન, આવતીકાલે ખીજડી પૂજનનો દિવસ, દશેરાનો તહેવાર છે. ક્ષત્રિય કળીના રજપૂતો આજ જુનાગઢમાં ભેગા થાય અને કવિરાજ અશ્વ ખેલવાની રમત રાખવાની છે. તમારે ભાગ લેવાનો. અને કદાચ કાલ તમે નહીં આવો તો કહુંબા મારા અગ્રજ. હા 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 મહારાજ. કવિરાજ મહારાજાએ કહી દીધું હા અશ્વદોની રમત છે. હા એ રમતની અંદર જેનો અશ્વ આગળ જાય એને મહારાજા મોટું ઇનામ દેવાનું. બરાબર છે. તો તમારો કેકર નામનો અશ્વ તમારે સાથે લઈને આવવાનું. પણ તમારે તો અહીંયા 950 છે ને? એ બધાય છે પણ અબલખ ને બબલખ ઈ થાયકા હે. જો ને. તો ભલે. હા મારી નાચને 2 દિવસ જેવો રોકી 2 મણ બાજરો વધારે જો હોય નહીં, પણ નાચનું માન રહી જાય અને મહારાજનું માન રહી જાય. જાઓ મહારાજ, વચન આપું છું આવતીકાલે જરૂર હું આવીશ અને સાથે મારો કેકાન લઈને આવીશ. હા જાઓ. એટલે માંડણ તને ખોટું નથી લાગ્યું ને? ના મને ખોટું જાવ તમ તારે. જાઓ. જય માતા. જય માતાજી ના. માંડણ, હો મિત્ર નાગાજાન એની નાચ આખી ભેગી થાય. હા મોણિયાના પાદરે નાચને એક બાજુ રોકી આવતીકાલે આપણી કચેરીમાં આવશે. હા લાલ છટક પારેવાની આંખે જેવા કહુંબા બનાવો અને કવિરાજની વાતું જાઓ. આજની કચેરી કરો બરખા. વાહ વાહ. જાઓ.
મોટપની તમારી મને મજા હરે ચોકડી લાગે કાગડા વાહ મુખથી કહું માં એ નાનું પણ મને હાવરે પછી આ જગત બધાની મોટાઈને કડવી લાગે કાર આ તનની જાણે મનની જાણે જાણે ચિત્તની ચોરી પણ એનાથી શું છુપું રાખું કે જેના હાથમાં ઝલક મરણની દૂર ચાચા ચોકડી અંદર બાનું છે કે મોણિયા વાળી આઈ નાગબા ચાચા ચોકમાં એનું બાનું છે બાના દેખી નમના ક્યાં કર્ણિકા કામ તરોવર में કાંટા સાયમાં વિશ્રામ આવી દેવીના બાના આવે નાટકની અંદર ઈ દેવીની વાત થાય સભાની અંદર તો આપણી સમજ આનું બાનું અમે કઈ જાણતા નથી અમારા માથે ઓઢણું મોટું છે પણ એક પાટીદારના વ્યાસ તરીકે બોલું અભિમાનથી નહીં અહંકારથી નહીં ગર્વથી નહીં તમે એમ કયો કે આને 20 વર્ષથી 10 વર્ષથી આ બાયકો પલો જાતો નથી આને કાંઈ જોડે તમે અત્યારે લઈ આવો 3 મિનિટમાં નો કાઢો ને તેથી કણબીનો વ્યાસ મટી જાવ કલાકાર હમ ન જોવો હમે વ્યક્તિ હમે જોવો બાપ તો તળા ચાચા ચોકની અંદર મોણિયા મારી નાગબાઈ આ નાટકની અંદર ખોટો નહીં બોલું બાપ હું 11 ચુંદડી લઉં બસ થાય તોય ભલે નો થાય તોય ભલે નો થાય તો બીજા ગામની જાતિ આવી ગયું એમાંથી પૂરી કરી દઉં આ પૈસા સરવડ ગામ હિરજી કેશવજી તળાવની પાડે મોણિયા વાળી નાગબાઈ બેઠા આ પૈસા અહીંયા જાય એની બાપુના નંબર આપણા આગળ હે પહોંચ્યો આપણા આગળ હે અને તમને જ બધાને ખબર હિરજી કેશવજીનું સરવડ ગામ